બોટાદમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું। ખેડૂતોના મતે ચોમાસું નજીક આવતા જ તેમણે વાવણી કરી છે, પરંતુ જો વરસાદ ખેંચાયો તો બિયારણ ફેલ થવાની ચિંતા છે। એવામાં લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે જેથી તેમની વાવણી બચી શકે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો કેનાલમાં પાણી ન છોડાયું તો તેઓ આંદોલન છેડશે। ખેડૂતોએ જે તે સમયે પોતાની યોજના હતી કૂવા બોર, એમાંથી લોકોએ એમને કપાને ઝાડ તલ આવું બધું ઉગાડી દીધું। હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ નથી આવ્યો, એટલે એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે। હવે આ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને અમારી લાગણી અને માંગણી એ છે કે તમે તાત્કાલિક આ નહેર ચાલુ કરો તો કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય એવું છે। બોટાદ બ્રાન્ચ મેઇન કેનાલમાં પાણી નથી। ખેડૂતોએ જે કૂવામાં કે બોરમાં પાણી હતું એનો મહત્તમ ઉપયોગ કરી અને કપાસિયા છોપી દીધા છે। અત્યારે કપાસ સુકાય છે, જો પાણી ન આપે તો 4 થી 5 લાખ હેક્ટરમાં જે વાવેતર થઈ ગયું છે મેઇન બ્રાન્ચો નીચે, એ બધું ફેલ જાય છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને ડેમમાં 124 મીટર પાણી છે અને પાણી તાત્કાલિક આપે એના માટે અમારે એમએલએને વારંવાર ફોન ઉપર રિક્વેસ્ટ કરી છે અને આજે કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું છે કે અમને શક્ય એટલું વહેલી તકે પાણી આપો જેથી અમારું કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય અને ખેડૂતો પાયમાલ થતા બચી